પાલિતાણા જવું છે અમારે થોડુંક બેગનું કામ છે. રૂપિયા કેટલાનું બહુ મોંઘું છે. અમારી વાડ જોઈને બેઠા હોય. ઓમ ત્રંબકમ યજામહે. અહીંથી આ બધી શીકુડીના થળિયા. ફેમિલી કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છો? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ફેમિલી તો ભાગી ગયા છે, 3 થઈ ગયા છે અને અમારે જવાનું છે પાલિતાણા. કા જય માતાજી. જય માતાજી. તો અમને પાલિતાણા જવાનું છે. પાલિતાણા જવું છે અમારે થોડુંક બેગનું કામ છે અને મારું ખાતું એક બંધ થઈ ગયું છે. ખાતું ચાલુ કરાવવાનું છે. એક નવું ખાતું બીજું પણ ખોલાવવાનું છે. કોટક ખાતું ખોલાવવાનું છે અને શું કામ ખોલાવવાનું છે એ તમને વિડીયોમાં બન્યા રહેજો. આગળ જણાવશું કઈ રીતનું છે અને કઈ જગ્યાએ છે બધું તમને જણાવી દઈશું. અને બંસીબેનનું પણ કામ પણ છે. તો કારણ કે જો કે આપણે જરાક કામ હોય એટલે જવું તો પડે. થોડુંક કામ છે તો બંસીબેનને પણ આપણે 15 મિનિટમાં અહીંયા જઈ આવી, મુલાકાત કરી આવી અને બેંકનું કામ પણ નવું ખાતું પડાવવાનું છે તો પડાવી દઈએ. તો ચાલો જઈએ પાલિતાણા. તો ફેમિલી બંસીની હોસ્ટેલે પહોંચ્યા. બંસીબેન રજા લેવા ગયા છે એને હરિયાણાના કંઈક કપડાં લેવાના છે એટલા માટે પાલિતાણા લઈ જવાના છે. ફેમિલી પહેલાં તો બેકે પગી ગયા અને પાસપોર્ટ કોપીની જરૂર પડી. ઉપર સ્ટુડિયો છે, પાસપોર્ટ કોપી કઢાવવા જઈએ ત્યાં. તો પાસપોર્ટ ફોટા કઢાવી નાખ્યા છે. ચાલો હવે જઈએ બેંકમાં. તો ફેમિલી બેંકમાં આવ્યા હતા. બેંકમાં આપણું કામ થયું નહીં. 4 દિવસની હડતાલ છે અને આ તળેટી ફુવારા આપણો બેંકનું ખાતું છે. અત્યારે હાલ હું તળેટી ગેટ પાસે જ ઊભો છું. તો આ જોઈ શકો છો લોકેશન. અને 4 દિવસની રજા છે એવું ત્યાં કહેવામાં આવ્યું બેંકમાં કે કારણ કે 2 શનિ રવિ આવે છે, બીજો શનિવારની રજા હોય અને રવિવાર અને 2 દિવસની હડતાલ છે. એટલે માટે એને કીધું કે ભાઈ 4 દિવસ તમે બેંકે ધક્કો ખાતા નહીં તો આપણું કામ થયું નહીં. ચાલો તો આપણે જઈએ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પટેલ મેડિકલ અને ત્યાં આપણા કાનભાઈ હતા. જય માતાજી કાનભાઈ. જો કે આપણે પાલિતાણા બેંકનું કામ કરવા આવ્યા હતા પણ કાનાભાઈ થયું નહીં. 4 દિવસની રજા છે તો 4 દિનની રાહ જોવી પડશે મિત્રો. કારણ કે ઓલી બેંક નું તો નાખ્યું, કોટક બેંક અમારા પાલિતાણામાં છે નહીં. મારા ભાઈબંધને કીધું તું લોકેશન નાખ, તો વિજયભાઈ ડાભી છે એમને લોકેશન નાખ્યું હતું પણ પાલિતાણામાં કઈ બતાવ્યું નહીં. ભાઈ કોટક બેંક છે નહીં અહીંયા, નહીં પાલિતાણામાં છે નહીં. એ તળાજા કર્યા હતા. જયદીપભાઈ જોઈ અંદર બેઠા છે. જય માતાજી. પાણી પી નાખી લેતો પણ હાલો. હે ભાઈબંધની દુકાન છે તો આપણે થોડી મેડિકલ છે ભાઈ આ જગ્યાએ ઊભા છીએ અત્યારે હાલમાં. અને આવી ગયા છે હાડી લેવા. તો બેઠા હાડી દુકાનનું નામ છે સાડી ને એવું બધું લેવાઈ ગયું છે. હવે સરસ મજાનું ગરંતભાઈ હાટો લઈ લીધું છે ટ્રેક્ટર. આ ભોગી છે. રૂપિયા કેટલાનું એવું બહુ મોંઘું છે. આ તમને કેવું નથી, તેની બધા નક્કી કરીને કોમેન્ટમાં કહેજો કેટલાનું આવે એમ. તો ફેમિલી કોઈ ગયા રાજસ્થળે જમવાનું હતું, જમી કરવી અને આવતા રહ્યા ઘેરે. અમારા ભાઈ જો ટ્રેક્ટર લેવા. કેવું છે ગરંતભાઈ ટ્રેક્ટર? હે મસ્ત છે ને. જો સરસ મજાનું ટ્રેક્ટર મારા ગરંતમાં. બોગી તો દેખાડે ફરવા જવાય એવી. જો આ રીતનું કાંઈક ટ્રેક્ટર છે. આ લોખંડનું છે પાછું, કાંઈ પ્લાસ્ટિકનું નહીં, તમને લોખંડનું લાગતું છે. કાં ગરંતભાઈ? સરસ મજાનું મારા ગરંતભાઈ માટે ટ્રેક્ટર લાવી નાખ્યું છે. અને ગરંતભાઈ તમારે શું લાવવાનું હતું? શું કહેતા? મોટર તો થાર હતી પણ પછી આ ટ્રેક્ટર લઈ લીધું. થોડું સારું લાગતું હતું એટલા માટે ટ્રેક્ટર લઈ લીધું. ધી નેક્સ્ટ ડે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. આજે થઈ ગયો છે બીજો દિવસ. સવારમાં આજે બીજો દિવસ છે. ભાઈ અમારે જો જય માતાજી. જય માતાજી. અને આપણે એક આ સેવાનું કામ અધૂરું છે. આજે કુંડું ભરવાનું છે તો ચાલો પહેલા કુંડાને ભરી દઈએ. અને મારા કિનલબેન જો અહીંયા લોટી બને છે ઉટકવા. કાંઈ કિનલબેન? ભગવાનની જય માતાજી બધાને ભાઈ. તો ચાલો હું પેલા કુંડું ભરી દઉં.
ફાઇનલી તો મિત્રો આપણું કુંડું જો ભરાઈ જવા આવી ગયું છે, કારણ કે સાફ ને એવું બધું કરી નાખ્યું છે. નકર તો એ કચરો ઘણો બધો કદડો હોય. મારા ગ્રંથભાઈ તો હાથ રડે છે. કા ગ્રંથભાઈ? કિનલબેને જો અમારા ભગવાનને પાણીની ધરાવવાની લોટી જો કે ચકચકાટ કરી દીધી. કા કિનલબેન? કઈ ઘટે નહીં એવી બનાવી દીધી છે. ઓલા ભાઈ જો સામેથી અમારે વાતો કરે છે ગ્રંથભાઈ હારે. જે મીંદડીના ત્રાસને કારણે જો મારે સણી અહીંયા નાખવી પડે છે, કારણ કે ચકલી છે ને એઠે આવે ને ત્યાં ઝપટ કરી જાય છે. તો અહીંયા જો મારે દિવાલ ઉપર બધા ઘઉં ને પાદરો એવું અહીંયા નાખવું પડે છે. નકર તો એને પરેશાની થાય છે. મીંદડી થોડીક હેરાન કરી જાય છે વધારે. ફેમિલી તો હવે મારે જવાનો સમય થઈ ગયો છે આશ્રમ. તો ચાલો આપણે થોડુંક કામ છે આશ્રમનું, અને દર્શન કરી આવી અને તમને પણ દર્શન કરાવું. ફેમિલી તો આવી ગયા છે મંદિરના ગર્ભગૃહ. તો ચાલો તમને ભગવાન શ્રી મહાકાલના દર્શન કરાવું અને ભગવાનને એક લોકો આપણે અર્પણ કરી દઈએ. તો ચલો તને મહાકાલ ભગવાનના દર્શન. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમિવ બંધના મૃત્યુર્મુક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમિવ બંધના મૃત્યુર્મુક્ષીયમામૃતા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હે પ્રભુ કલ્યાણ કરજો, સર્વ લોકોના વાપરજો. હે રામજી રક્ષા કરજો. બોલીએ દ્વારકાધીશ કી જય. દ્વારકાધીશ રક્ષા કરજો, ભૂલ ચૂક થતી તો માફ કરજો. બોલીએ દર્પણ હનુમાનજી મહારાજ કી જય. જય હનુમાનજી બાપા. સંકટ કટે નીકળે સબ પીરા, જો સુમિરન હનુમત બલ પીરા. ઓમ નમો હનુમંતે મારુતિ અવતારે સર્વશક્તિ શરણે સર્વગુરે સર્વશ્રીને રામચંદ્રાય સ્વાહા. અમારા દાદા ગુરુ છે. જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ફેમિલી તો અહીંયા આપણે સાણી નાખવાની છે. તમને ઘણી વાર કહેતો કે આપણું ભુજનું કામ છે તો નાખી દઈએ સાઈન. તો ફેમિલી આવી ગયો સબૂતરાની ઉપર, અને આ રીતનું કંઈક સાઈન બધી કમ્પ્લીટ કરી નાખીને આ ડોલ ભરી અને અહીંયા નાખી દઈ. પછી નિહાળી હેઠળ લઈએ, કારણ કે મીંદડી અહીંયા પણ ત્રાસ બહુ છે મીંદડીનું. આ મંદિરની બાજુમાં છે, અને સામે મારા ગુરુ મહારાજનો ધૂણો છે વડલાની નીચે. આ અમારા ગોર ભગત અમારી વાડ ધરી બેઠા હોય. કા ભગત? હે ગોર ભગત ને ફેમિલી તો જો આ ડોલ ભરાય અને અહીંથી લઈ અને સામે તમને કુંડા દેખાતા. પક્ષીના કુંડા પણ ભરી નાખ્યા અને સાઈડ પણ નાખી દીધી. તો ચાલો તમને હવે વાડીમાં લઈ જાઓ. ફેમિલી તો આ બધો રસ્તો અત્યારે સેવામાં ગાવું માટે બધા સેવા ભાવી મિત્રો બધા નાખી દેશે તમામ ગાવું માટે. જો કે અહીંયા તો આપણે જરૂર એટલી હોય, અને વાડીમાં પણ એટલી આપણે જાહેર ને એવું બધું થાય છે, પણ છતાં કહેવાય છે ને 40 ગાવું છે એનું પૂરું પડવું તો અઘરું છે. આ બધી ગૌશાળાની પાછળ જાહેર છે. અત્યારે જો કે આવડી થઈ ગઈ છે, પરિવાર પાછી સાંટી દીધી. અને આની અંદર પણ પાંદડી ભરેલી છે, અને એક સાઈડમાં ગાવું છે, આની બાજુ પણ ગાવું છે. અને આ બાર જો બીજી પાંદડીઓ બધી આવતી હોય એ બધી અહીંયા ઢગલા કરી દેશે મંદિરના પાછલા ભાગમાં. અહીંથી બધો રસ્તો છે, ઓલી બાજુથી ઠેઠ આંબાવાડી સુધીનો બધો રસ્તો છે, અને અહીંથી ઉલ્લા શેઢા સુધી બધી જાહેર છે. ફેમિલી તો વાવાઝોડામાં ઓલું મોટું વાવાઝોડું આવ્યું હતું ત્યાં 2 આંબા પડી ગયા હતા, ખેંચાઈ ગયા હતા. પણ કહેવાય છે ને હવે કાંઈક મારા સદગુરુની કૃપા હોય એના કારણે ટેકા મૂકી અને ઊભા કર્યા છે. તો અત્યારે તો કેરીઓ પણ પાછી ફરીવાર આવવા મળી છે. જો કે આ ભાંગી ગયો હતો, બીજો આંબો તમે જો આ ફહાઈ ગયો હતો, ફહાઈને પાછો
ઊભો થઈ ગયો છે. આમને પણ કેરી આવવા મળી છે. આ દેશી કેરી છે, એક નંબર કેરી, કાંઈ ઘટે નહીં એવી કેરી છે અહીંયા. પણ ખરી બહુ જાય છે. એની સાથે તમે જોતા હશો કેરીઓ બહુ પડી હોય એની છે, ખાગઠી ખરી જ જાય એટલી. એમાં કાંઈ હાલ જ એટલો આવ્યો ને પણ ખરી જાય છે વધારે. અહીંથી આ બધી શીકુડીના તળિયા, આ 20 તળિયા હશે શીકુડીના અંદાજે. શીકુડીમાં અત્યારે ફૂલ શીકુડી પણ સિઝન છે. જો આ બધા તળિયા અત્યારે રાતે પૂડા પાડે તો એની બધા રાતે સેવા કરતા હોય ક્યારેક ખાવા આવીએ. જો જોઈ શકો છો તમે, એક નંબર હરિયાળું વાતાવરણ, સુંદર પ્રકૃતિ, કાંઈ ઘટે નહીં. અને દવા વગરની વસ્તુ ભાઈ, ઓર્ગોનિક, આને કહેવાય ઓર્ગોનિક વસ્તુ બધી. તો કેવો રહ્યો અમારા આશ્રમનો નજારો, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયો મિત્રો અહીંયા જ પૂરો કરીશું. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. જ્યાં સુધી જય માતાજી.